guys, welcome to my new vlog and it's last day of our trip. આજે ખાલી એક જ ટ્રેક છે, ગણપતિની મૂર્તિ છે અહીંયા, આપણે ત્યાં જવાનું છે. એ ટ્રેક પતે પછી આપણે ડાયરેક્ટ અત્યારે ચેકઆઉટ જ કરી લઈએ છીએ સીધા ટ્રેક ઉપર, અને ટ્રેકથી સીધા જવાનું ઘરે રિટર્ન. અભી હાલ જાય છે નાસ્તો કરવા, નાસ્તો કરીને પછી અમે તમને મળીએ. તો ભાઈ હોટલને બાય બાય કહીને નીકળી ગયા છીએ, ચેકઆઉટ બી કરી લીધું છે, અને હવે આ જે બેગ છે પાછળ બધાના તે એક ટેમ્પોમાં મૂકવામાં આવશે અને એ બધા જશે નીચે, અને અમે બધું ટ્રેકિંગ કરવા. એવો કંઈક સિનારીઓ છે હવે પછી. તો ભાઈ જે રસ્તે એન્ટ્રી કરી હતી એ જ રસ્તે એક્ઝિટ થઈ રહી છે. દુઃખ થાય છે કે હવે ઘરે જઈને પાછો આપણો ધંધો ચાલુ થઈ જશે રોજનો ચઢાવવાનો, પણ વાંધો નહીં, ચાલશે. હવે મૂકી દઈએ બેગ અને પછી મળીએ. કન્ટિન્યુ ઓર લાસ્ટ ડે. વસ્તુ બધી ઠેકાણા થઈ ગઈ છે અને હવે અમે ગણપતિ દાદાનો ટ્રેક પૂરો કરશું. એક બીજા ગણપતિને જોડે લઈ જઈને, 1 2 અને બીજો એક ગણપતિ, ટોટલ અમારી પાસે 3 ગણપતિ છે ત્યાં લઈ જવા માટે. તો ભાઈ કેવી તમારી 2 દિવસનો તમારો અનુભવ શું છે? જો તમારામાં સીસી હોય જો તમારામાં સીસી હોય તો આવજો. મૂવની સ્પ્રેની બાટલી લગાવવાથી ફેર નહીં પડે, પીસો તોય મેળ નહીં આવે. देखो यहाँ से ट्रैकिंग स्टार्ट हो गया. रौनक भाई सबकी हड़ी करते हुए, छतरी से हड़ी करते हैं. રોનક ભાઈ હવાર બધાને આપણને બધા પહોંચી લીધા. એટલે ભાઈ તમને કહું છું, તમે સમજતા નથી. જો તમારે ટ્રેન જઈને તો એક મૂકીને આવતા રહીશું કે ફૂલ વોર્નિંગ આપી આપણને. અને આખી આપણી ટ્રીપમાં છે ને તમે 3 જાડિયા છો, બીજું કોઈ દેખાય તમને? રોનકભાઈ તમારી જીમની કાંઈક ટિપ્સ આપો. હોય જીમની ટિપ્સ છે કે સવારે 4 વડાપાવ, બપોરે 4 ઘૂઘરા અને રાતે પંખા પાસ ટૂંકમાં ભાજી પાવ 3 ડીશ ખાઈને સુઈ જવાનું. પેટ ઘટી જશે 1 મહિનામાં માત્ર ભાઈ. ઘર ભેગું થાને ભાઈ. તાકાત વાળા કપડા લાગે છે ભાઈ. નીચે બ્લુ નાઇટી અને ઉપર શર્ટ. તમે બધું ન બતાવો, થોડું વિના થઈ ગયા તું શું કરો ગો. એન્ટિક લાગે હો, એન્ટિક. બધાને ફોટા પાડેલા, મને કોઈ ન આપું છું. આ બધાને એક ફોટો ન આપું, બધાને જે એડ્રો બાકી છે ને કરવાનું, એડિટ ન કરી દઉં, કોઈ મોકલું નહીં, બધાને ફરી લો પાડી લો. જે ડ્રોન ઉડી રહ્યું છે ને એ ડ્રોનનો શોટ હવે તમે જોઈ લો. નીચે જવાનું છે ગણપતિ દાદાની મૂર્તિ સુધી પહોંચવા માટે. કિશનભાઈ, ધ્રુવિલભાઈ નથી આવતો? ચાલ ને, ચાલો હવે અહીંથી એન્ટ્રી લઈએ જવા માટે. 100 પગથિયાનો નાનો એવો ટ્રેક છે, અહીંથી આમ જવાનું. પહેલી વાત છે મૂર્તિ. બસ લેટ્સ સ્ટાર્ટ ગાઈસ. ભાઈ ટ્રેક સ્ટાર્ટ હો ગયા, ચલીએ. આવી રીતે પગથિયા ધીમે ધીમે ઉતારવાના. જો એક પગથિયું વહેલું તો સીધા ગણપતિ દાદા ઓરિજિનલ જોડે પૂછશો ભાઈ. ये इसको क्या बोलते हैं? इसको कुछ શું કહેવાના, હું ભૂલી ગયો નામ. ગોંડા બાવળ. ये है ગોંડા બાવળ. ગોંડા બાવળ કે અબે કેક્ટલ્સ કે હા, થોરિયા. આપણે ગુજરાતીમાં થોરિયો કહેવાય, પણ ઇંગ્લિશની વાત છે. અહીંયા તું ચા ની અડાળી લેવા માટે ઊભો? મારા ભાઈ ચા મળી જાય તો મજો. હાલો, ચા નો મળે અત્યારે. આ રીતે મોટા પથ્થર છે પર્વતના, અને આ રીતે ટ્રેક છે ગણપતિ દાદા પહોંચવાનું. વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ, ડ્રોન શૂટ લઈ લીધું છે અને હવે આપણે રેનકોટ પહેરીને રેડી થશું. હવે હું તમને વચ્ચે કંઈ નહીં બતાવું કારણ કે વરસાદ ચાલુ છે. મારા ફોનની મને બહુ બીક લાગે છે. બાય. ઝરણા અહીંયા કેટલા બધા છે ગાઈસ, જુઓ, જોરદાર. નાહવાનું મન થઈ ગયું પણ નાહીશું નહીં કારણ કે પલ્લી જશું. ગજબ. अरे सामने का व्यू देखिए. अरे निकल चल बे साइड में. कुछ ऐसा બહુ ગજબ, જોરદાર. નાવું છે પણ હવે કપડાં પલળશે ને જવાનું છે. હવે પાછું હોટલે નથી જવાનું, જવાનું છે હવે ડાયરેક્ટ ટ્રેન પકડીને ઘરે. એટલે નહીં બાકી નહીં લે, વાંધો નહીં. બન્યારો બ્લોગમાં આવા વ્યૂઝ અમે બતાવતા રહીશું. ચાલ અહીંયા પહોંચી ગયા ને, હવે ઇકો આવી ગઈ છે.
ઇકોમાં બેસીને જવાનું છે હવે નીચે અને આપણી સફર અહીંયા પૂરી થઈ જશે ટૂંક સમયમાં. એઝ યુઝ્યુઅલ પાછળ જ બેસશું. 8 3 दिन से साला माथेरान घूम रहा है फिर भी इसे अभी भी व्यू चाहिए. ફાઇનલી નીકળી ગયા છે ઇકોમાં. ફૂલ પાવર ઇકો ભાગી રહી છે સાહેબ, ફૂલ પાવર. અને આપણી હવે માથેરાનની સફર પૂરી થાય છે, બરાબર છે. અને હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. માથેરાન પૂરું સાહેબ, હવે ખાલી ઘરનો રૂટ. સમજ્યા તમે? બીજું કાંઈ નથી. વાત કરો ધેટ વી કેન મીટ યુ સૂન. બસમાંથી ઉતરીને આવી ગયા છીએ નીચે. બસમાંથી ઉતરીને નહીં, ઇકોમાંથી. ગાઈસ બેન્ડ્રા સ્ટેશન પહોંચી ગયા છીએ અને આજે આપણી ટ્રીપ ઓવર થવાની છે. અહીંયા 2 કલાક બેસવાનું છે. 2 કલાક બેઠા પછી સાંજે 4:30ની ટ્રેન છે અને સવારે 5 વાગે આપણને ઉતારી દેશે. તો હવે ખાલી બેસવાનું જ છે. સો મિલતે હૈ. હવે અત્યારે હું ફરી રહ્યો છું બાંદ્રાના લોકલ માર્કેટમાં. કેળા લીધા છે અને કંઈક જોઈ રહ્યા છીએ. ટાઈમ છે આપણી પાસે 2 કલાકનો, તો પછી કંઈક કરવું. શું કરવું એ જ નહીં સમજાતું. આ જો એ લગરા ઊભા છે. હું કહો મિત્રો, હું એટલે ભાઈ તમે પાન ખાવશો ને મીઠો? હા ખાઈ લો ખાઈ લો, મીઠો પાન તો ખવાય. મીઠો પાન છે ખરેખર, ખરેખર મીઠો મીઠો છે ને તો ખાઈ ખવડાવો. હાલો રૂબી તમને પાન ખવડાવો. જો ભાઈ પાન તો હતો 1 નંબર, બરોબર, મજો આવ્યો. પણ ખાટા વાલ લાગી, 5 મિનિટ લાગી પાન પૂરો કરતા. ખાટો મસ્ત અહીંયા ખાટો જો હજી મોઢામાં છે, થોડોક મસ્ત છે. પણ કેળા, હા કેળાનો ભાવ શું છે ખબર છે? ફેરેરા ફેરીમાં જે ભાવ છે ને, હવે કમેન્ટ કરો ફેરેરા ફેરીમાં કેળાનો ભાવ શું હતો. સેમ ભાવ છે. ચલો વરસાદ ચાલુ છે, ફટાફટ હવે જવું પડશે. બીજું કાંઈ કહેવાનું જરૂર નથી. ચલો ભાગો તારે, ભાગો ચલો તો પછી કેમ ઉભા છે? ચલો અચ્છા પેક કરા રહ્યો. ના 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 જોડે જ જવાનું ભાઈ. તો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું બેન્ડ્રા માર્કેટ સિનેમેટિક. અમે સીડીઓ ચડતા હતા સાહેબ અને અમારા નિલેશભાઈએ ગોતી પાડી. ભાઈ એસ્કેલેટર છે, તમે એસ્કેલેટર ઉપર જઈ રહ્યા. નિલેશભાઈ તમારો આભાર હો ભાઈ. મંદી આલસ કી નિશાની હે. આળસુ એટલે જો તમને આળસ જ થતી હોય, મારી એટલી બધી આળસ લાગે વાહે ને વાહે 5 છોટી ગયા. એકઈ સીડીએથી આયા નથી પેલા, એટલે બધાને આળસ જ છે. હા એટલે અમારે પાણીપુરી છે ને અંદર, તમે થોડું વજન વધી ગયું અમારે શરીર. એકલા ખાયા એકલા નહીં, અમને પાણીપુરી જો પેટ છે ને હલાતું નથી. એમાં અમારો વાંક શું કેવું હવે કેવા જેવું કઈ રહ્યું જ નથી. પણ હવે આમાં કેમ નથી રહ્યું કયો ને અમારી ભાઈ સાહેબ પાણીપુરી હું કેવું બોલો. માથે રેડબુલ મૂકી તો એમના સ્મેલ આવે છે નહીં પકોડીની. એ તો ખોલ ખુલ ગઈ ભાઈ, એ તો ખોલ પુલ ગઈ. મને ખ્યાલ છે શું બોલાય શું ના બોલાય. આઈ ટ્રાય ટુ બી અ સ્ક્રિપ્ટેડ વિથ નેચરલ એક્સપ્રેશન. ટ્રેનમાં આવી ગયા છે રિટર્ન માટે અને આ આપણી ટ્રેન છે. હું તમને આપણી સીટ બતાવી દઉં. સીટ છે આપણી અહીંયા 1 2 અને અહીંયા સીટો છે આપણી. આજે બી લાઈન ટુ લાઈન છે, 4 જણા અને 3 જણા અલગ છે. એ બી લાઈન ટુ લાઈન છે. આજે વાંધો નથી પણ તો મને નહીં ખબર. બાય બાય मुंबई, ट्रेन उपड़ी रही है गाइस. बांद्रा रेलवे स्टेशन को अभी हम बाय बाय बोल रहे हैं. बाय 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 बाय. हेलो हमारा भाई, गुड मॉर्निंग. अहमदाबाद इज कमिंग. हेलो हेलो गुड मॉर्निंग. હા નિલેશભાઈ ઉઠો ઉઠો. હલો હલો. એ કિશનભાઈ તમે તો બોડીઓ 10 વાગ્યાના હોઈ ગયા. ઊભા થાવ. 20 મિનિટ ઊભો દે. આમ ઊભો થા. ક્યાં બે આંટી લૂચી નાખે. આંટી આપણી જ છે. જલ્દી ઉઠો ઉઠો. ઓય કાલુપુર આવ્યો. હલો એ બાજુમાં દેખાય કાલુપુર. હાલો ઉતરો. શું માઈ ગયું ઓય? એટલે 20 મિનિટ હોવા દે પેલા, હેરાન ના કરી. હું ધાન્ય ભાઈ. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વેલકમ કહું છું ભાઈ. એન્ડ સે વેલકમ. તો પહોંચી ગયા છે ભાઈ કાલુપુર બરાબર રિટર્ન. અને આપણી સફર અહીંયા પૂરી થાય છે. જાનુલભાઈ
દુઃખ છે કે સુખ છે, શું છે? સુખનું सूरज છે કે દુઃખનું અંધારું? बैक टू बेसिक बैक टू बेसिक लाइफ भाई। वही मेरी रील आएगी डेली, आप देखोगे। डेली नहीं आएगी, जब आएगी तो देखोगे। तो गाइस હવે બધા રડવા જતા રહે છે 4 દાડા મજા કરીને, કાંઈ વાંધો નહીં। હાલો ભાઈ, તે પહોંચીને તમને મળવું। 2 રિક્ષા પકડીને અમે પહોંચી ગયા છીએ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન, અને અહીંયાથી અમે જશું બાવળા, અહીંથી અમારી સીધી ટ્રેન આવી જશે। એમ બુક ના હોય એમાં, લોકલ બોમ્બે લોકલની જેમ અમદાવાદ લોકલ। તો ગાઈઝ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ। આ ટ્રેન ઊભી છે, પણ હવે મારે આમાં નથી જવાનું, મારે બીજીમાં જવાનું છે, અને એ ટ્રેન છે 6:45ની। અત્યારે વાગ્યા છે 5:15। તો અમે ઘડીક વાર અહીંયા આરામ કરશું, બેસીશું, અને ટ્રેન આવે પછી એમાં જશું, અને ફાઇનલી માથેરાનની ટ્રીપ 4 દિવસનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે। આઈ હોપ કે તમને આ 4 દિવસની નાની એવી માથેરાનની સિરીઝ ગમી હશે। જો સિરીઝ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો। કોઈ માણસ લોકો નવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને પછી સબસ્ક્રાઈબ કરશો ને તો આવી સિરીઝ આવતી રહેશે, નહીં કરો તો ભાઈ નહીં આવે। તો મળીએ જલ્દી નેક્સ્ટ સિરીઝ કે નેક્સ્ટ બ્લોગમાં। ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો, અને અમારા બ્લોગ છે મજા કરો। આવજો, ટાટા, બાય બાય।